થરા ખાતે બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના ઓલિયા પુરુષ બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાનું ગુજરાત સરકારે ગુજરાત ગરિમા એવોર્ડથી વિભૂષિત સન્માનિત કર્યા હતા। એવા સવાયા સંત સદારામ બાપુ આજે આપણી વચ્ચે નથી અને એમના પવિત્ર કર્મોની સુવાસ ગુજરાતના સીમાડા વટાવી ભારતભરમાં પ્રસરી ચૂકી છે। માનવ સમુદાય એમના આશીર્વાદ લઈ ધન્ય બન્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું ટોટાણા ગામ ધામ તરીકે જાણીતું છે, જે એમની જન્મ અને કર્મભૂમિ છે। 6 મહિનાની કાચી ઉંમરે પિતા મોહનજીની છત્રછાયા ગુમાવી પણ ગુણિયલ અને સંસ્કારી માતા લખુબાના હાથે એમનો ઉછેર થયો। સિદ્ધપુર, અમદાવાદ, બાવળા અને વડોદરા સુધી મજૂરી કરવા ગયા હતા। ત્યારે મિલ મજૂર તરીકે તનતોડ મજૂરી પણ કરી અને આત્મના સંતોષ ન થયો એટલે પોતાની જ નજર સામે ભૂખ, તરસ અને વ્યસનોમાં સબળતો સમાજ જોઈ અંદરથી હચમચી ગયા અને જવાન થતાં પહેલાં જ વૈરાગની વાટ પકડી સામાજિક ઉત્થાન અને વિકાસનો મનોમન સંકલ્પ કર્યો અને એને સાકાર કરવા ભારતભરના તીર્થાટનો કરી આત્મજ્ઞાન મેળવ્યું। સંતો મહંતો સાથે સતત સામાજિક ક્રાંતિની સમીક્ષા કરતા રહ્યા, જેના પરિણામ સ્વરૂપ ભગવું ધારણ કર્યા વગર પણ સવાયા સંત તરીકે પૂજવા લાગ્યા। રૂઢિરિવાજો, ખોટી માન્યતાઓ અને વ્યસનોથી મુક્ત કર્યા અને સબળતા સમાજને રામ નામનો ગેબી મંત્ર આપ્યો। ગામડે ગામડે અને શેરીએ શેરીએ સદારામ બાપાના ભજન થવા લાગ્યા। દૂર દૂરથી લોકો એમની ભજન મંડળીમાં ઉમટી પડતા। જે ગામ કે શેરી દારૂ છોડવાનો સંકલ્પ કરે ત્યાં જ હરિ ઉતારો કરવો એવો બાપાનો પ્રણ હતો। દારૂનું દૂષણ બંધ કરાવવા બાપાએ ક્યારેય સરકાર કે પોલીસ સાથે માથાકૂટ કરી નથી। તેમ છતાંય લાખો લોકોને સ્વયંભૂ દારૂ છોડ્યો એ બાપાની સૌથી મોટી સામાજિક ક્રાંતિ રહી છે અને દરેક સમાજને સાથે લઈ ચાલનારા સંત શ્રી સદારામ બાપા કે તેઓ છેલ્લા શ્વાસ તેમના ટોટાણા આશ્રમમાં લીધા ત્યારે લાખોની સંખ્યામાં લોકો બાપાની અંતિમ યાત્રામાં જોડાયા હતા। અંતિમ યાત્રા ટોટાણાથી થરામાં ફરી ટોટાણા પરત આવી હતી। ત્યારે બાદ સદારામ બાપાનો ભંડારો ટોટાણા આશ્રમ ખાતે કરવામાં આવ્યો હતો। ત્યારે ભંડારામાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી, જેમાં વાત કરીએ તો સદારામ બાપાના નામથી ચાલતા 3 આશ્રમ આવેલા છે, જેમાં સદારામ બાપાના આશ્રમ ટોટાણા, માલસર અને જૂનાગઢ જેવા ધામોમાં બાપાએ આશ્રમ બંધાવ્યા છે, જેમાં દર્શન કરવા માટે આવતા ભક્તો માટે પ્રસાદી સ્વરૂપે ભોજન આપવામાં આવે છે। ત્યારે આજરોજ સદારામ બાપાની જન્મજયંતિ થરા ખાતે ઉજવવામાં આવી હતી। 2017થી સંત શ્રી સદારામ બાપાની જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે પણ સંવત 2080ના મહાવદ પૂનમ રવિવાર તારીખ 10/3/2024ના રોજ ધામધૂમથી સદારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવી, જેમાં ટોટાણા આશ્રમના સંત શ્રી દાસબાપુ સહિત કાંકરેજ તાલુકામાંથી ક્ષત્રિય ઠાકોર સમાજ સદારામ બાપાની જન્મજયંતિની યાત્રામાં જોડાયા હતા। આ સાથે ઠાકોર સમાજનું ચેતના કેન્દ્ર એવા ક્ષત્રિય ઠાકોર બોર્ડિંગ વિદ્યાસંકુલ થરાદથી ઋણ સ્વીકાર યાત્રા શોભાયાત્રા સવારે 8 વાગે પ્રસ્થાન કરી અને થરા શહેરમાં ફરી હતી। ઠેર ઠેર જગ્યાએ સન્માન કરવામાં આવ્યા હતા। શોભાયાત્રા પરત આવી સભામાં પરિવર્તિત થઈ હતી। બ્યુરો રિપોર્ટ, નેટવર્ક કે પ્રજાપતિ સાથે જગદીશ પટિયાર।